આ બધા અહીંયા મંચ પર વિરાજમાન બંધારણથી જેમને હક અને અધિકાર મળેલા એ સન્માન્ય વ્યક્તિ અહીંયા ગુજરાતમાં આલોક સરકારી વિભાગમાં પ્રતિનિધિત્વ કર્યું અને આજે ચર્ચા અને મંથન જે અહીંયા મિટિંગ રાખી એના વિપરીત આપણા અલગ ગયા છે. બે ત્રણ વખત કીધું જ છે. આપણે બધા જેટલા બી બાબા સાહેબ આંબેડકરે જે આપેલા હક જે અધિકાર તેને આપણે દુરુપયોગ કરી રહ્યા છે. એક વ્યક્તિ પોતાને હું આઈ એમ સમથિંગ, મારા કરતાં તું મોટા નથી, હું તારો સન્માન નથી કરું કેમ કે હું બી એક તારા કરતાં બહુ મોટા બુદ્ધિવાન છું, બહુ મોટો જે બી કંઈ આ આપણામાં હોવાને કારણે ભારત દેશમાં આ જે સુપ્રીમ કોર્ટના જે વર્ગીકરણના ચુકાદો છે એ ષડયંત્ર તક, કેમ કે આટલા જ પરિસ્થિતિમાં અમે કેટલા 100-150 માણસ હશે, બધા બુદ્ધિશાળી છે, બહુ સક્ષમ છે. જ્યારે આટલા મોટા જજ, નિવૃત્ત જજ આપણા સામે બેસેલા અને આપણે તે માર્ગદર્શન કર્યા પછી આપણે ખાલી માત્ર પ્રતિક્રિયા કે આપવાનું બદલે અમે એને સામે ભાષણ જવું કંઈ અમે કંઈ પબ્લિકમાં બહુ મોટા સ્ટેજ પર 5000 માણસ સામે ભાષણ કરવા માટે આપણે આવ્યા છે. અરે જેટલું સમજાવ્યું એ આર્ટિકલ સાથે, ચુકાદા સાથે દરેક રાજ્યના એટલો ઇમ્પોર્ટન્ટ હતો. હવે આપણે આના ઉપર શું કરવાનું, આવતીકાલે શું કરવાનું? સૌથી પહેલાં જે બાબા સાહેબ આંબેડકર બંધારણના જે આપણે હક અને અધિકાર આપ્યા, જેને કારણે આજ ભારત દેશમાં 131 જેવા SC/STના સાંસદ છે, કેટલાક MLA છે, ધારાસભ્ય છે, એને અમે એને મત આપીને એને આપણે સાંસદ અને મતદાર બનાવ્યા. તો એ સૌથી પહેલાં આવા છૂટાવાનો હક અને અધિકાર કોણનું છે? સાંસદ અને ધારાસભ્યનો. તો એ લોકો કોઈ બી સંજોગમાં તમે એને જાઓ કે બોલાવો, આમંત્રણ આપો કે આવું મુદ્દા પર તમારે આવવાનું, કોઈ આવવાનું નથી, 100% નથી આવવાનું. તો એના માટે એને કહેવાય, એને એની અવકાશ બતાવવો પડે કે એને ઘરે જાય, એના ઓફિસ પર જાય, એને ધરના આંદોલન કરી, ઘેરાવ કરી, એને આપણે પત્રક કાઢીને એને સમજાવવું પડે હવે તું આના ઉપર નહીં બોલશો તો સમાજ તારા ઉપર બહિષ્કાર નાખશે ને આવતીકાલે તને મતદાન નહીં કરશે. કેમ કે તારા મતથી નથી, બાબા સાહેબ આંબેડકરના આપેલા બંધારણથી તું ચૂંટીને આવ્યા છે. તો એના ઉપર આપણે દબાવ નાખવાનું એની રણનીતિ તૈયાર કરો નહીં. બીજી વાત, આપણે બાબા સાહેબ આંબેડકર જેટલા સત્તા પક્ષને મહત્વ આપ્યું ભારત દેશમાં લોકશાહી પ્રણાલીમાં, તેના કરતાં વિરોધી પક્ષને અને સંગઠનમાં પણ મહત્વ આપ્યું. તમારા પાસે ભલાઈ સત્તા નહીં, અને કોઈ દિવસ આંબેડકરવાદીની સત્તા આવવાની નથી. કેમ કે આપણે આજે નથી, કાયમ જ જોતી રહ્યા છે કે અમે કોઈ સંજોગમાં ખાલી પ્રોગ્રામ માટે કે મિટિંગમાં જ અમે આવીને આપણે મોટા ભાષણ માર્ગદર્શન કરે, બાકી જમીન લેવલના મિશનના કામ, આંબેડકર મિશનના કામ કોઈ કરતા નથી. એ જે કરે તેને 10 વખત અમે ચાલુ કરીએ છીએ. અને એકબીજાના સન્માન રાખો, કેમ કે એ જજ સામે યાર એને તમે પ્રશ્ન પૂછી રહ્યા છે, કેટલાક જજમેન્ટ આપ્યા એ લોકોએ આપણા દરેક સમાજ માટે, તો એને પ્રશ્ન પૂછવાનો આપણો હક અધિકાર નથી. કેમ કે એ કમિશન નથી, આ લોક કમિશન નથી, કમિશનવાળા આવતીકાલે આવે છે, એને તમે સવાલ જવાબ પૂછીને તમે એટલા શિક્ષિત હોવા છતાં કેવી રીતે પૂછી શકો છો? અને આવી રીતે એ કરે, કેટલાક લોકો ઉઠીને ગયા છે, એ સારું કહેવાય આપણા માટે? તો આપણા માટે એક રણનીતિ તમે એક કામ કરો, આપણે 2018માં આપણાથી કાંઈ થાય નહીં ને, 2018માં 2 એપ્રિલ દિવસે આપણા આખા ભારત દેશ બંધ કરાયો હતો. ત્યારે સંસદે આપણા સુપ્રીમ કોર્ટના આપેલો ચુકાદો સંસદમાં પાછા આપણે અમારા સંગઠનથી અને તમારા તાકાતથી પાછા ખેંચાયો હતા. તે જ રીતે તમારે કરવું પડે. અને તો રીટ દાખલ કરવાનું હોય તો રીટ દાખલ તો કોઈ કરતા જ નથી. આ કોઈ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં એ તમારા, અમે સુપ્રીમ કોર્ટના સન્માન કરીએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટના જજે, માફ કરો, સુપ્રીમ કોર્ટના જજે બંધારણ વિરોધી
ચુકાદો આપેલો છે. એ બંધારણ વિરોધી ચુકાદો આપવાનું બી જજનો અધિકાર નથી. કેમ કે કોઈ બી તમારે એકાદી એ જજ છે આપણા પાસે, એકાદી કોઈ કેસ એના પાસે જાય, હિયરિંગ કરવા જાય તો બંને પાર્ટી ત્યાં હિયરિંગમાં એકબીજા સવાલ જવાબ પૂછે કે નહીં, તો એ ડાયરેક્ટ એને કોઈ બી આ રીતે વર્ગીકરણ કે કોઈ બી સંજોગમાં અનામત માટે એ કરવાનો હક એ સુપ્રીમ કોર્ટના નથી. પણ એના માટે આજ આપણા આંબેડકરવાદી સમાજ ભારત દેશમાં એ લોકો તોડો મોડોની રાજનીતિ કરે છે. શાસન અને પ્રશાસન આજે કોણનું છે એ બોલવાનું તમારે જરૂરત નથી. દરેક વિભાગ, ભારત દેશના દરેક વિભાગ મનવાદી અને કટ્ટરવાદી એના હાથમાં હોવાને કારણે અને આપણામાં અલગ અલગ લોકોને લાલચ એ આપી, કોઈને મંડળ આપી, કંઈ કરીને આપણાને એક થવા નથી દેતા. જ્યાર સુધી આપણે એક નહીં થાય ત્યાર સુધી કોઈ બી સંજોગમાં બોલો જ્યાર સુધી આપણે બધા સંગઠન, ધારો કે અમુક મુસ્લિમ સમાજ इस्लाम खतरे में बोले तो एक हो जाता है, कट्टर हिंदूवादी समाज हिंदू संगठन खतरे में है तो पूरे एक हो जाते हैं, एक दूसरे के साथ लड़ने वाले. लेकिन हमारा आंबेडकरवादी संगठन भारत देश का कोई भी विषय पे एकाधे वक्त आता है, क्यों नहीं एक साथ आता है, तो ये हमारे में अहमपना, मतलब स्वार्थ और ये बाबा साहब ने दिया अधिकार का दुरुपयोग हम कर रहे हैं. माफ़ करना, ज़्यादा नहीं बोलता हूँ. अपन को आज भी मौका है, ये कुछ नहीं करते सुप्रीम कोर्ट वाले. अपने आंबेडकरवादी में इतनी बड़ी ताकत है, अगर हम हमारे रास्ते पे आएंगे, औकात पर आएंगे तो एक साथ रास्ते पे आएंगे. करोड़ों की लड़ाई लड़ते तो एक विदेश में कुछ होता है, एक दो लोगों को मारा जाता है तो अक्खी कंट्री रास्ते पे आती है. तो हमारे लोगों को ऊपर तो रोज रोज अन्याय, अत्याचार, शोषण होता है. ये तो खाली 2-3 मुद्दे हैं. रोज किसका किसका आप निराकरण मांगोगे, ये जैस को नींद को? अरे मांगना है एक होके सरकार के सामने लड़ो, करो या मरो. क्योंकि आज ये जो हम यहाँ खड़े हैं केवल बाबा साहब आम्बेडकर की देन है. माँ बाप ने जरूर आप हमको जन्म दिया, लेकिन पूरा जितना मान सम्मान बाबा साहब के लिए मरना होगा उसके लिए. लेकिन लोग तब मिशन का काम करते नहीं, जमीन लेवल का काम करते नहीं. खाली भाषण मत देना. मित्रों, मेरे से कुछ गलती हुई होगी तो मुझे माफ करना. एक संगठन से रहो, संगठन से आप आगे बढ़ के उनका निर्णय बदला सकते हैं. वो ताकत आम्बेडकरी समाज में है. जय भीम, नमो बुद्धाय. जय